મહેસાણા જિલ્લાના ઉંડઈ ગામે ગુજરાત ફર્સ્ટના સ્ટુડિયો ઓન વ્હીલ્સની ટીમે શિવા રિન્યુએબલ એનર્જીના પ્લાન્ટની મુલાકાત લીધી હતી. અહીં કૃષિ બાયોમાસમાંથી બાયોકોલનું ઉત્પાદન થઈ રહ્યું છે, જે આત્મનિર્ભર ભારતની પહેલને મજબૂતી આપે છે અને પર્યાવરણ જાળવણીમાં પણ મહત્વનું યોગદાન આપે છે. ગુજરાતમાં કૃષિ બાયોમાસ પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ છે, જેને કારણે બાયોકોલ ઉત્પાદનનો ઉદ્યોગ ઝડપથી વિકસી રહ્યો છે. આ ઉદ્યોગ કોલસાનો પર્યાવરણ અનુકૂળ વિકલ્પ તરીકે કામ કરે છે, સ્થાનિક સ્તરે રોજગારીની તકો પૂરી પાડે છે અને બાયોમાસની યોગ્ય નિકાલ કરીને પર્યાવરણને રક્ષણ આપે છે. પ્લાન્ટના સંચાલક મોન્ટુભાઈ પટેલ સાથે વાતચીતમાં જાણવા મળ્યું કે આ ઉદ્યોગ પર્યાવરણ રક્ષણમાં અગ્રેસર છે, પરંતુ કેટલીક સમસ્યાઓમાં પણ અહીંયા સામનો કરવો પડી રહ્યો છે. ઉદ્યોગકારો સરકાર પાસે આ સમસ્યાઓના ઉકેલ માટે માંગણી કરી રહ્યા છે, જેથી આ ઉદ્યોગ વધુ વેગથી આગળ વધી શકે. આ ઉદ્યોગ ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે અને ભવિષ્યમાં પર્યાવરણ સાથે સંતુલિત વિકાસનું ઉદાહરણ બની શકે છે. હાજી ચોક્કસ સાહેબ, અમે જે પ્રોડક્ટ બનાવી રહ્યા છે એ નેચરલ પ્રોડક્ટ છે. એ એગ્રીકલ્ચર વેસ્ટમાંથી બેસ્ટ બનાવી રહ્યા છે, જે બ્રિકેટ્સ અને પેલેટ્સ બંનેની પ્રોડક્ટ છે. આ પ્રોડક્ટ ઇન્ડસ્ટ્રીઝમાં બોઇલરમાં જે બળતણ તરીકે યુઝ થાય છે, જ્યાં લાકડું છે, લિગ્નાઇટ કોલ છે, ઇમ્પોર્ટન્ટ કોલ છે, એના ઓપ્શનમાં ઝીરો પોલ્યુશનની પ્રોડક્ટ વપરાઈ રહી છે. પણ છેલ્લા 2-3 વર્ષથી આ ઇન્ડસ્ટ્રીઝમાં ખૂબ જ મંદી ચાલી રહી છે. ગુજરાત ગવર્મેન્ટ થર્મલ પાવર સ્ટેશનમાં આ પ્રોડક્ટ વાપરવાની હતી, પણ થર્મલ પાવર સ્ટેશનમાં એ લોકો કોઈ એમના કારણોસર આ પ્રોડક્ટ વાપરી નહીં રહ્યા અને એની ઇફેક્ટ અત્યારે અમારી ઇન્ડસ્ટ્રીઝ ઉપર ખૂબ જ પડી રહી છે. પેલેટની પ્રોડક્ટ છે એ આપણે બર્નર તરીકે યુઝ કરી શકીએ છીએ. બર્નરમાં કે જે સગડીમાં કે જે આપણી હોમમેડ પ્રોડક્ટ છે, હોટલ છે, ચૂલા છે, એમાં પણ આપણે આ પેલેટ્સનો યુઝ કરી શકીએ છીએ. અને આ પેલેટ્સની 6 mm થી 16 mm સુધીની સાઇઝ પ્રોડક્ટ નીકળે છે અને ઈંટોના ભઠ્ઠામાં પણ આ પ્રોડક્ટ યુઝ કરી શકીએ છીએ. આ નેચરલ પ્રોડક્ટ છે.